રાજકોટ મિરર ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો 1 PM રિપોર્ટ। રાજકોટના વેપારી પાસેથી સોપારી ઘરઘંટી ખરીદી પૈસા ન દીધા, 20.17 લાખની ઠગાઈ। આરોપી તરીકે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા જયમીન દિનેશ પરમારનું નામ સામે આવ્યું છે। રાજકોટમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ખિસ્સા હળવા કરતી રિક્ષા ગેંગ ઝડપાઈ, 2 મહિલા સહિત 4 પકડાયા છે। રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા મેકડોનાલ્ડ્સમાંથી ચીઝ, ચિકન બર્ગર સહિતના સેમ્પલ લેવાયા। આ સાથે જ 13 વેપારીને લાયસન્સની નોટિસ ફટકારાઈ। ગાંધીનગરના સાંતેજમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ગોડાઉનમાંથી 73 લાખનો દારૂ ઝડપ્યો। કુલ 7 આરોપીઓની ધરપકડ અને 7 આરોપીઓ હજુ ફરાર। સમગ્ર ઘટનામાં પોલીસે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમદાવાદના પ્રગતિનગરમાં કાર ચાલકે નશામાં 4 લોકોને અડફેટે લીધા। લોકોએ કારના કાચ તોડ્યા। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ગીરગઢડામાં સિંહણે ખેડૂત પર હુમલો કરતા મોત નીપજ્યું। સિંહણ ખેડૂતને ઢસડીને દૂર લઈ ગઈ। સિંહણ આક્રમણ ગુસ્સામાં હોવાથી મૃતદેહ છોડવા તૈયાર ન હતી। સુરતના માંડવીમાં મુખ્ય કેનાલમાં પડ્યું મોટું ભંગાણ। ભંગાણ પડતા ખેતરોમાં પાણી ઘૂસી જતા પાકને મોટું નુકસાન। 24 કલાક પછી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની IMDની આગાહી। લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વધુ આવા સમાચાર જોવા માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ।